નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સિલ્વર બેલ્સ માનસરોવર પાલનપુર સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામમાં આપનું દિલથી સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 9th સબ્જેક્ટ ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ એમાં ટોપિકમાં વ્યાકરણ વિભાગમાં આજે આપણે શીખીશું અનુગ અને નામયોગી. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરો છો, તો ઇંગ્લિશ મીડિયમમાં ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશની અંદર ઓફ, ઇન, વિથ, ઓન, બાય, આઈ રિપીટ, ઓફ, ઇન, વિથ, ઓન, બાય જેવા પ્રત્યય તમે વાંચ્યા હશે અને સાંભળ્યા પણ હશે. તો ગુજરાતી ભાષામાં પણ આવા પ્રત્યયો છે જેને આપણે અનુગ અને નામયોગી કહીએ છીએ. તો સૌ પ્રથમ પ્રશ્ન એ થાય કે અનુગ અને નામયોગી એનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, તો એ જોઈએ. વાક્ય રચનામાં અનુગ અને નામયોગીના પ્રયોગથી વાક્ય સંપૂર્ણ બને છે તથા વાક્યનો સંપૂર્ણ અર્થ વ્યક્ત થાય છે. મતલબ, અનુગ અને નામયોગીના પ્રયોગથી વાક્ય રચના જે છે એ સંપૂર્ણપણે સક્સેસ કહેવાય કે એનો સંપૂર્ણ અર્થ વ્યક્ત થાય છે. તેના માટે અનુગ અને નામયોગીનો ઉપયોગ થાય છે. સૌ પ્રથમ આપણે અનુગ જોઈએ. તો અનુગમાં નો, ની, નું, ના, માં, થી, એ, ને આટલા જ અનુગ તમારે યાદ રાખવાના છે. એના સિવાયના જે પણ છે એને નામયોગી કહેવાય. આઈ રિપીટ, નો, ની, નું, ના, માં, થી, એ, ને. વિદ્યાર્થી મિત્રો, આટલું યાદ રહેશે. જો તમે આટલું યાદ રાખશો તો અનુગ અને નામયોગીની અંદર પરીક્ષામાં કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમે જવાબ આપી શકશો. હવે આપણે નામયોગી જોઈએ તો નામયોગી તો અસંખ્ય છે. દાખલા તરીકે નામયોગી વડે, થકી, દ્વારા, માટે, વાસ્તે, સારું, ખાતર, પ્રમાણે, માફક, પેઠે, સાથે, વિના, સિવાય, સહિત, વગર, જોડે, પછી, પર, ઉપર, નીચે, અંદર, બહાર, પાસે, સામે, તરફ. હવે આ નામયોગી તો ઘણા બધા છે, પણ જો તમે આટલું સૂત્ર યાદ રાખો, નો, ની, નું, ના, માં, થી, એ, ને, એને અનુગ કહેવાય, એના સિવાયના નામયોગી કહેવાય. આટલું જો તમે યાદ રાખશો તો પણ આ ક્વેશ્ચનનો આન્સર તમારા માટે ઇઝી થઈ જશે. આપણે એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન નંબર 1, નીચેના વાક્યોમાંથી અનુગ શોધો. એમાં 1 નંબર, મોહને મગનને ખભે હાથ મૂક્યો. હવે ઉપરોક્ત વાક્યમાં અનુગ શોધવાના. તો અનુગ કેટલા છે? 2. કઈ રીતે? મોહને. હવે તમે પોતે બોલો મોહને, તો નેમાં એ છુપાયેલો છે કે નહીં? તો એ. અને મગનને, તો મગનને એ ને છે એ શું છે? અનુગ. કયા સૂત્રના આધારે? નો, ની, નું, ના, માં, થી, એ, ને. આટલું સૂત્ર યાદ રાખજો. હવે આપણે આગળ જોઈએ. ઓફિસે જવાનું ને, તો ઓફિસે, તો સેની અંદર શું છુપાયેલું છે? એ. તો અનુગ થશે એ. હવે તમને પ્રશ્ન એ થશે કે જવાનું ને, તો પાછળ ને આવે છે પણ એ ને સ્વતંત્ર છે. અનુગ હંમેશા શબ્દની સાથે જોડાયેલો હોય છે, એ સ્વતંત્ર હોતો નથી. આગળ તમે જુઓ. તેઓ ઘરમાં નભે છે. ઘરમાં, તો અનુગ શું થશે? માં. કયા સૂત્રના આધારે? નો, ની, નું, ના, માં, થી, એ, ને. અમે નૂતન યુગના પ્રવાસી છીએ. તો અનુગ કયો થશે? ના. યુગના, તો ના. નેક્સ્ટ, તું તારા દિલનો દીવો થા. દિલનો, નો, તો નો શું થશે? અનુગ. કયા સૂત્રના આધારે? નો, ની, નું, ના,
માંથી એ ને. આગળ જુઓ, દેશમાં તો આવો પહેલો બનાવ હશે. દેશમાં તો અનુક કયો થશે? માં. નેક્સ્ટ, ગુજરાતી જંગલમાં પણ મંગલ કરે છે. તો જંગલમાં તો અનુક શું થશે? માં. નેક્સ્ટ देखिए, મારા દુઃખનો ભાર ઓછો થયો. મારા દુઃખનો નો શું થશે? અનુક. નેક્સ્ટ देखिए, એક મૂર્ખને એવી ટેવ. મૂર્ખને તો અનુક શું થશે? ને. મારી પાસે ગુજરાતનો નકશો છે. ગુજરાતનો તો નો શું થશે? અનુક. આ બારણું ચાવીથી જ ખોલાયું હશે. ચાવીથી થી શું થશે? અનુક. કયા સૂત્રના આધારે? નો ની નું ના માંથી એ ને. આગળ જોઈએ, દેશ સેવકોએ ફંડ ફાળો ભેગો કર્યો. દેશ સેવકોએ તો અનુક શું થશે? એ. તો કયા સૂત્રના આધારે તમે ઓળખશો? નો ની નું ના માંથી એ ને. હવે આપણે નામયોગી જોઈએ. તો એના સિવાયના નામયોગી આપણે વાત કરી હતી. દ્વારા, વડે, મારફતે. જો આપણે પ્રેક્ટિકલ જોઈએ, વિનય પેન વડે પ્રશ્નોના ઉત્તર લખતો હતો. પેન વડે, વડે શું થશે? નામયોગી. નેક્સ્ટ દેખો, તેણે ફોન બાજુ પર મૂકી દીધો. તો પર શું થશે? નામયોગી. નેક્સ્ટ, ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે સંકળાયેલી છે. તો સાથે એ શું થશે? નામયોગી. નેક્સ્ટ, અમે પૃથ્વી પર સ્વર્ગ ઉતારીશું. અમે પૃથ્વી પર તો પર શું થશે? નામયોગી. મે મહિનામાં બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવશે. તો દ્વારા. આન્સર શું થશે? દ્વારા. નેક્સ્ટ જોઈએ, છોકરો મમ્મી પાસે ગયો. છોકરો મમ્મી પાસે તો પાસે શું થશે? નામયોગી. નેક્સ્ટ देखिए, તારા માણસો માટે કંઈક કર. તો તારા માણસો માટે માટે શું થશે? નામયોગી. આગળ જુઓ, તમે નોટિસ બોર્ડ પર નોટિસ જોઈ. તો પર શું થશે? નામયોગી. આગળ જોઈએ, મારો દીકરો કાયમ માટે અહીં પાછો આવી ગયો. તો કાયમ માટે તો માટે શું થશે? નામયોગી. નેક્સ્ટ જોઈએ, જ્ઞાન ઉપર કોઈનો ઇજારો ન હોવો જોઈએ. તો જ્ઞાન ઉપર તો ઉપર શું થશે? નામયોગી. ફરીથી આપણે નજર કરીએ. અનુગ અને નામયોગીમાં જેવી રીતે અંગ્રેજી ભાષામાં ઓફ, ઇન, વિથ, ઓન, બાય જેવા પ્રત્યય વપરાય છે, એવી રીતે ગુજરાતી ભાષામાં અનુગ અને નામયોગી વપરાય છે. અનુગ અને નામયોગી એનો ઉપયોગ થાય. દાખલા તરીકે વાક્ય રચનામાં અનુગ અને નામયોગીના પ્રયોગથી વાક્ય સંપૂર્ણ બને છે તથા વાક્યનો સંપૂર્ણ અર્થ વ્યક્ત થાય છે. દાખલા તરીકે, આ પુસ્તક કબાટ છે. તો આ પુસ્તક કબાટ છે એમાં અધૂરો અર્થ નીકળે. આ પુસ્તક કબાટમાં છે અથવા કબાટની અંદર છે તો એ સંપૂર્ણ અર્થ નીકળે. તો અનુગ અને નામયોગીના પ્રયોગથી વાક્યનો સંપૂર્ણ અર્થ વ્યક્ત થાય છે. તમારે આ માસ્ટર કી યાદ રાખવાની અનુગની. અનુગનું બીજું નામ શું? વિભક્તિ પ્રત્યય. કોઈ વાર ક્વેશ્ચન એવો પૂછાય કે નીચેના પ્રશ્નોમાંથી વિભક્તિ પ્રત્યય ઓળખો. તો વિભક્તિ એ જ અનુગ. આઈ રિપીટ, વિભક્તિ એ જ અનુગ. અને અનુગની ચાવી કઈ? નો, ની, નું, ના, માં, થી, એ, ને. જ્યારે કોઈ પણ વાક્યમાં આ તમને નો, ની, નું, ના, માં, થી, એ, ને એનો પ્રયોગ થયો હોય એટલે તમે સીધા અનુગને ઓળખી શકશો. અને નામયોગી જે છે એ અનુગ સિવાયના જે હોય એને નામયોગી કહેવાય. પણ એ ઘણા બધા છે. દાખલા તરીકે વડે, થકી, દ્વારા, માટે, વાસ્તે, સારું, ખાતર, પ્રમાણે, માફક, પેઠે, સાથે, વિના, સિવાય, સહિત,
વગર, જોડે, પછી, પર, ઉપર, નીચે, અંદર, બહાર, પાસે, સામે, તરફ. તો આ નામયોગી ભલે તમે સાંભળો, યાદ રાખવા કોશિશ કરજો, પણ તમારે મેઇન યાદ રાખવાનું નો, ની, નું, ના, માં, થી, એ, ને એ અનુગ, એના સિવાયના નામયોગી. બરાબર? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અનુગ અને નામયોગી આ બે ટોપિક જોયા વ્યાકરણ વિભાગની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, અનુગની ચાવી એ તમે ખાસ યાદ રાખજો. અનુગનું બીજું નામ વિભક્તિ પ્રત્યય છે અને નામયોગી દ્વારા, વડે, મારફતે એવા અસંખ્ય છે. હવે અસંખ્ય તો તમે યાદ નહીં રાખી શકો, તો નો, ની, નું, ના, માં, થી, એ, ને એ અનુગ, એના સિવાયના નામયોગી. આ રીતે થોડીક તમે પ્રેક્ટિકલ રીતે સમજવાની કોશિશ કરજો. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું, વિશ્વાસ રાખું છું આ ટોપિક તમને સારી રીતે સમજણ પડી હશે. અને વિદ્યાર્થી મિત્રો, આની પીડીએફ પણ હું તમને સેન્ડ કરી દઈશ. આની જે પીડીએફ હોય એ તમે ગ્રામર સેક્શનની નોટબુકમાં અનુગ અને નામયોગી ટોપિક આપી અને ગ્રામર સેક્શનમાં તમે નોટબુકમાં હોમવર્ક તરીકે લખી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, બાલ મિત્રો, મીઠે બચ્ચો, થેન્ક યુ, આભાર, ધન્યવાદ.